વસ્તી ગણતરી 2027 ગણતરીદારો દ્વારા થતી સામાન્ય ભૂલો અને તેના પ્રાયોગિક ઉપાયો. જનગણના 2027ના પ્રથમ તબક્કા એટલે કે ઘરયાદી અને મકાનોની ગણતરીની કામગીરી સંપૂર્ણપણે ડિજિટલ હોવાથી ગણતરીદારોથી ક્ષેત્ર સ્તરે કેટલીક ભૌગોલિક, સામાજિક અને ટેકનિકલ ભૂલો થવાની સંભાવના રહે છે. આ ભૂલો આંકડાઓની સચોટતાને અસર કરી શકે છે. નીચે આવી મુખ્ય ભૂલો અને તેના સરળ ઉકેલો આપેલા છે. વિભાગ 1 ભૌગોલિક અને સીમા સંબંધી ભૂલો. 1. પડોશી બ્લોકના મકાનોની ગણતરી કરી લેવી, બાઉન્ડરી ઓવરલેપિંગ. ભૂલ: ગણતરીદાર પોતાના ઘરયાદી બ્લોકની હદ ઓળખવામાં થાપ ખાઈ જાય છે અને પડોશી બ્લોકના 2 થી 4 મકાનો પોતાના લિસ્ટમાં નોંધી લે છે. નુકસાન: આનાથી ડેટા બેવડાય છે, ડ્યુપ્લિકેશન અને પડોશી ગણતરીદારના ટાર્ગેટમાં વિસંગતતા ઊભી થાય છે. સ્માર્ટ ઉપાય: કામગીરી શરૂ કરતા પહેલા જ તમારા સુપરવાઇઝર અને પડોશી બ્લોકના ગણતરીદાર સાથે રૂબરૂ સીમાડા પર જાઓ. ડોન્ટ વિઝિટ. નકશાના આધારે કોઈ રસ્તો, દિવાલ, નહેર કે કાયમી મકાનને હદ તરીકે નક્કી કરી લો. 2. વાડી ખેતર વિસ્તારના ઘરો છૂટી જવા, ઓમિશન ઓફ આઇસોલેટેડ હાઉસીસ. ભૂલ: ગામના મુખ્ય તળપદથી દૂર સીમ કે ખેતરોમાં આવેલા મકાનો, વાડી વિસ્તાર સુધી ન જવું અથવા તે નકશામાં દર્શાવવાના રહી જવા. નુકસાન: અંતરિયાળ વસ્તી ગણતરીમાંથી વંચિત રહી જાય છે. સ્માર્ટ ઉપાય: નજરી નકશો, લેઆઉટ મેપ દોરતી વખતે ગામના ચોરા કે પંચાયત કચેરીએથી સ્થાનિક વાડી વિસ્તારોની માહિતી મેળવી લો. નકશાની બાજુમાં તીરનું નિશાન મારી ઇન્સેટ બોક્સ બનાવી વાડીના ઘરોને ક્રમબદ્ધ દર્શાવો. વિભાગ 2 મકાન, ઘર અને કુટુંબની ઓળખમાં ભૂલો. 3. બંધ કે ખાલી ઘરોને લિસ્ટમાંથી બાકાત રાખવા, ઇગ્નોરિંગ લોક વેકેન્ટ હાઉસીસ. ભૂલ: ગણતરીદાર એવું માને છે કે જે મકાન બંધ છે કે ખંડિયેર હાલતમાં છે તેને નંબર આપવાની કે નોંધવાની જરૂર નથી. નુકસાન: ભૌતિક માળખાઓની સાચી સંખ્યા સરકારી ચોપડે નોંધાતી નથી. સ્માર્ટ ઉપાય: ભલે મકાન ખાલી કે તાળા મારેલું હોય, જો તે અસ્તિત્વમાં છે તો તેને મકાન નંબર આપવો ફરજિયાત છે. એપમાં પ્રશ્ન 7. ઘરનો ઉપયોગ માં ખાલી, વેકેન્ટ અથવા તાળું મારેલ છે, લોક વિકલ્પ પસંદ કરો. આનાથી આગળના પ્રશ્નો આપમેળે સ્કીપ થશે.